તો ફાઇનલ મિત્રો આપણે આશાબેનના લગ્નમાં પગી ગયા છીએ. તો આ છે આપણે આણું જોવા આવી ગયા છીએ. તો આ છે આણું બધું કબાટ છે, આ ફ્રીજ છે કે ઘંટી છે કે હું છે એમ હેળ ના પૂછતી. આકાશ ને એવું બધું, આ ઠામડા, આ પાછું રાખેલું બધું કાં છે ખબર? અરવિંદભાઈ કર્યો હો. કાનુડાનો ફોટો બહુ મસ્ત છે. આમાં શું છે? આ પાઈબેન ને સાઈબેન આણું જોવે છે. મને કબાટના ફોટા બહુ સારા લાગે. કેટલા મસ્તીના છે, નવીન નવીન ટાઈપના. આ છે સમસીનો કે સમસીનો મને નહીં ખબર. આ તો ઓલો કાસ ખાટલે બધા ગોદડા છે, થાળીયું છે બધું. આશાબેનનું આણું આપણે અહીંયા કાસમાં જ પડ્યા છે. કાસ દેખાઈ ગયો બોલો. સામીબેન બાજુમાં ઊભા છે ને હું અહીંયા કાસમાં વિડીયો ઉતારું. આ છે બધા ઝુમક. વિશુભાઈ આવી જાય કે વિડીયો જ બનાવતી. કના પટેલ માવો સળે બોલો. આપણે પાસે આખા બેન વિડીયો ઉતારવા જઈશું. કોણ આવી જો આપણે જશુભાઈ તો ભાગ્યા. હવે અમે જમી આવી. જો જમે સાઈ બેન ને આમ પાઈ બેન ની જો તો ખરા બધું ઉપાડી જાય એવું લાગે. મારે ભાગમાં નહીં આવવા દે. આ છે આપણી થાળી. આપણે ખમણ લાટ બધું લઈ લીધું. 2 બટકા લઈ લીધા ને 2 ગ્લાસ ચાય ના હો. સાઈ બેન નો લાડવો, પાઈ બેન પાપડ ને બટકું છે. આ છે અરવિંદભાઈ નું ઘર. તમને દેખાડો ને ભૂલી ગઈ. આ છે મંડપ. ગોર બાપા તૈયારી કરે છે ફેરાની. તો આ છે બધું ચંદ્રાબેન ને સાઈબેન ને બધા આપણે વાટેવું. આ લે આ તો કોઈક યુટ્યુબર દેખાણ બોલો. આ કોણ યુટ્યુબર છે? કોઈક યુટ્યુબર છે એ ખબર છે, કોણ છે એ તો મને નથી ખબર હજી. હું જાતી વિડીયો બનાવ પછી મને શું કરું. આ છે મારી નિહાળ. ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ સખીની દુકાને. તો આ છે એની દુકાન. તો કંઈક બોલો, કંઈક સારું સારું. તમે કપડા હે ને વેચો? આ બધા કપડા મોટી છોકરીઓના વેચો કે કુર્તીઓ હારી હારી? આવજો ક્યારેક લેવા. હા, મારી ચેનલ નામ છે ઉષા બારિયા વ્લોગ. ઉષાબેન બારિયા વ્લોગ ફૂલ સપોર્ટ કરજો. અને સખીબેન નો સપોર્ટ કરો છો, અમને થોડોક આપો. આપણે ફૂલ સપોર્ટ કરજો. તો મિત્રો આપણે હીરા ગહીને વી આવ્યા છીએ, કારણ કે આપણે હીરા ગમવા વિદ્યા હતા સખીની દુકાનેથી સીધા. વિડીયો બનાવ્યો એટલે સખીની દુકાને 2-3 વાત કરી. લાટવાર વાત નહોતી કરી મેં. અરે હા શું 2-3 જ વાત કરી હતી, તરત વીજી હતી. હીરા ગમવા વીજી હતી. બાકી હું આમ વાતું બહુ કરું, પણ હજી સખીબેન આરે બહુ જાણીતું નહીં ને, એટલે ઓછી ઓછી વાતો કરો. તયથી સખીબેનને લાગ્યું છે આ કેટલી બોલતી છે. વિચારતા શું વિચારતા છે મને અત્યારે વિચારા હોય તો એમને બકબક કરવા જ મળી. જીવ હોય જીવ મનમાં આવી બકબક કરતી. બોલો એ તો ઠીક. હું ઘરે આવી તા લાઇટ ફિટિંગ શરૂ હતું. બોલો થઈ ગયું આગળ બોડિયા ફિટિંગ કરવાની વાતો હાલતી હતી. અમારા પાયુ બેન તો રોવે છે. આહુડા તો દેખાડો આવે. હે તવાડો આવે, તવાડો આવે પણ આહુડા ને દેખાણો તો આવી દેખાય નહીં. બહાર નો કાઢો નો એટલું બહાર નો કઢાય. આ એક રોટલો બનાવી ઈ આમ જો તો ફાડી નાખો. આ મારો કાયતરો પીડ્યો એમ સેતી રોટલા. તો આવું લાઇટ ફિટિંગ થયું છે. આ એક ડોગળું બાકી છે. આ બાકી છે જો. તો આ બધું લાઇટ ફિટિંગની તૈયારી હાલે છે. તો આવું ચાલુ છે બધું લાઇટ ફિટિંગ. આ કાકા ઓલું બધું ટાપુ ગોઠવે છે બોડિયાની. કેટલી ટાપુ રાખવી, કેટલા પ્લગ રાખવા. અને આ ઘરમાં આવું છે ડેકોરેશન. ડેકોરેશન તા આવ્યું છે એટલે આ મને ઊંધું ઊંધું બોલાય જાય. ડેકોરેશન નહીં, લાઇટ ફિટિંગ. આ લે 1.5 ગ્રો આવી.
મને તો બીક લાગે. તો આમ કાકા તો એટી ટોપી રાખેલા બોલો. ફાઇનલ મિત્રો લાઇટ ફિટિંગ થઈ ગઈ છે. હજી લાઇટ હજી નથી આવી, પણ લાઇટ આવશે એવા હું તમને પાછો વિડીયો બનાવીને દેખાડતી કે કેમ લાઇટ આવી છે. તો કલરિંગ થાય એવું કીધું તો છે, પણ જોઈએ હવે કેવી લાઇટ થાય. તો આ વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખો, નો સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ન કરી હોય તો કરેલું હોય તો પછી અનસબસ્ક્રાઈબ. સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો. અને ભૂલું આવે એ નજરઅંદાજ કરજો, કારણ કે આપણને હજી બહુ ફાવતું નથી. ઓકે બાય બાય, મળશું પાછા નવા વિડીયોમાં.